આપણું જે મન છે હવે સમય માટે ઘણા બધા વિચારો કરે છે. કંઈક ને કંઈક તો આપણું મન છે વિચાર કર્યા જ કરે છે. સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે પર ડે આખા દિવસમાં આપને 60,000 થી 70,000 જેટલા વિચારો આવે છે અને આમાંથી 80% વિચારો છે એ નકારાત્મક હોય છે અને 95% એવા વિચારો હોય છે કે જે રિપીટેશન મોડમાં હોય છે. કે માને કે આગલા દિવસે તમે કેવું વિચાર્યા, આગલો દિવસ છે આની પહેલાંનો કેવો તમારો દિવસ હતો એ મુજબ જ છે એ વિચાર તમને આવતા હોય છે. 95% વિચાર છે એ રિપીટેશનવાળા હોય છે અને 80% વિચાર તમે જે વિચારો છો એ નકારાત્મક હોય છે, નેગેટિવ હોય છે. એટલા જ માટે છે એવરી ડે માટે તમારા વિચાર જે આવે છે એને પુશ કરવા છે, વધારે સાર્થક છે, એને નવી દિશા આપવી છે એ વધારે જરૂરી છે. આટલા બધા વિચાર છે જો દરરોજ આપને આવતા હોય તો આપણે એ તો સમજવું જોશે કે જો આપણે આપણા મગજને છે કંઈ નવી વસ્તુ નથી આપતા તો એ રિપીટેશન જ કરશે. તમે જોતા હશો અને મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે કોઈ પણ મોટિવેશનલ વિડીયો છે એ લોકો જોઈ રહેલા હોય છે તો 3-4 દિવસ તો એને જમાવટથી કામ કરવાની મજા આવે છે, પરંતુ પછી આ બધી જ વસ્તુ ક્યાં થાય છે? બે પ્રશ્ન છે. પહેલી વસ્તુ તો એ લોકોએ છે પોતાના મગજને ફીડ છે કોઈ પણ સારા ખોરાકથી નથી કર્યું, સારા વિચારથી નથી કર્યું. અને બીજી વસ્તુ કે એના જીવનમાં છે કે દિશાની કમી છે, ક્લેરિટીની કમી છે, એના લીધે થાય છે. આ બેમાંથી એક ઘટના થઈ શકે છે. તમારો જે એવરી ડેનો જે શેડ્યુલ છે એ શેડ્યુલમાં હંમેશાને માટે તમારી પાસે અને તમે એ હંમેશાના માટે સમય કાઢજો કે આ સમયમાં હું મેક્સિમમ બને તેટલી નવી વસ્તુ શીખીશ. એ પછી કોઈ આવડત હોય કે નવું કોઈ પુસ્તક વાંચવું હોય. આપણે જે વિચાર આવે છે આ વિચાર પાસે પોતાની કોઈ ઉર્જા હોતી નથી, એ બસ આવે છે. અને જે સમયે છે આપણે કોઈ પણ વિચારમાં અટકી જઈએ છીએ. ઘણા બધા લોકો હોય કોઈ પણ વિચારમાં જ્યારે આપણે અટકી જઈએ છીએ ને એનું રિપીટેશન કરીએ છીએ, વારંવાર એના વિશે વિચારવાનું છે આપણે શરૂ કરી દઈએ છીએ આપણા મગજમાં. ત્યારથી છે એ કમ્પાઉન્ડ થતો જાય છે, ત્યારથી છે એ મોટો થતો જાય છે. વિચારને ખબર નથી કે આ સકારાત્મક છે કે આ નકારાત્મક છે, પરંતુ આપણે જ્યાં ચોંટી જઈએ છીએ અને એને રિપીટ કરીએ છીએ ત્યારથી એ વસ્તુ કમ્પાઉન્ડ થતી જાય છે. અને એને જ ઓવર થિંકિંગ કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ પર તમે ચોંટી ગયા અને એ વસ્તુ છે કમ્પાઉન્ડ થતી ગઈ, બમણી થતી ગઈ. હર પલ માટે આપણે વિચાર આવતા હોય તો એ પલમાં છે ઉચ્ચતમમાં ઉચ્ચતમ દરજ્જાના વિચાર કયા થઈ શકે, કયા ઉચ્ચતમમાં ઉચ્ચતમ દરજ્જાનું સ્તર છે જે સ્તર ઉપર છે તમે વિચારી શકો છો. હંમેશાના માટે 24 કલાકમાં તમારે સજાગ રહેવું જોશે જ. પ્રશ્ન કરો પોતાની જાતને કે જો યાદ રાખવાની જ વાત આવે તો ઉચ્ચતમમાં ઉચ્ચતમ દરજ્જાની વાત છે હું કેવી રીતે યાદ રાખી શકું? પતંજલિ કહે છે કે આપણે જો સ્મૃતિને સાધી લઈએ તો એનાથી શ્રેષ્ઠ મિત્ર નથી. 24 કલાક સજાગ રહ્યો તમે બધા જ લોકો કે કયા વિચારને છે તમે ઉર્જા આપો છો, એ જ બમણો થશે. મનને ખાલી રહેવું પસંદ નથી, હંમેશાના માટે એ વિચાર કરશે. પરંતુ એક વસ્તુ તમે એવી પકડી લો કે જે વસ્તુ પકડ્યા પછી છે આ ફ્લો જ ગાયબ થઈ જાય. આ વસ્તુ પોસિબલ છે, આ વસ્તુ સંભવ છે, પરંતુ એક કઠણ, મજબૂત, દ્રઢ નિર્ણય જોશે અને ગહેરાઈવાળું હશે તો વાત બનશે. વિચાર એ માર્ગ છે, જે દિશામાં તમે એને ફીડ કરશો, તમે એને ખોરાક આપશો, એ દિશામાં જ તમે આગળ વધતા જશો. 24 કલાક આપણી પાસે છે, 60,000 થી 70,000 જેટલા વિચારો આવે છે. 80% વિચારો નેગેટિવ છે, નકારાત્મક છે. પરંતુ આને એક બેસ્ટ વેમાં જો આપણે લઈ જવું હોય તો આપણે સજગ રહેવું જોશે, સચેત રહેવું જોશે કે આપણે કયા વિચારને ઉર્જા આપી રહ્યા છીએ. એક એવું કામને એવું લક્ષ્ય જોશે કે જેમાં આપણે ફનાહ થઈ શકીએ.